ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. એક બાઉલ સિંગદાણાથી ડબ્બો ભરીને ગૌરી વ્રતમાં ખવાય એવું સિંગ કોપરા પાક બનાવી લઈએ. સિંગ પાક તો બધાએ ખાધો જ હશે, પણ આજે આપણે સિંગ કોપરા પાક બનાવવાનો છે. જો ગૌરી વ્રતમાં તમે આ બનાવી લીધો તો દરેક છોકરીઓ ખુશ થઈને ખાશે. હું આમાં તમને જણાવીશ કે સિંગદાણાને કેવી રીતે ફોલવાના છે, કેવી રીતે આપણે ખાંડની ચાસણી કરશું અને કેવી રીતે આપણે આને ટેસ્ટી એવો સિંગ કોપરા પાક રેડી કરીશું. જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો કે જેથી મારી આવનારી નવી વાનગીની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક બાઉલ સિંગદાણા લીધા છે, એક બાઉલ કોપરું લીધું છે અને એનાથી હાફ બાઉલ ખાંડ લીધી છે. આપણે એક બાઉલ સિંગદાણા લઈએ એનાથી હાફ બાઉલ ખાંડ લેવાની છે. અત્યારે મેં આમાં કોપરું લીધું છે. જો તમે ગૌરી વ્રતમાં ના બનાવતા હોય તો તમે એની જગ્યાએ મિલ્ક પાવડર લઈ શકો છો, તલ લઈ શકો છો, કાં તો સિંગદાણાને વધારે એડ કરી શકો છો. હવે આપણે સિંગદાણાને શેકી લેવાના છે. સિંગદાણા શેકતી વખતે મીડિયમ ફ્લેમ પર જ સિંગદાણા શેકવાના છે કે જેથી સિંગદાણામાં રહેલું મોઇશ્ચર રિમૂવ થઈ શકે. જો તમે ફાસ્ટ ફ્લેમ પર સિંગદાણા શેકી દેશો તો એનો બહારથી કલર બ્લેક આવી જશે, પણ અંદરથીનું મોઇશ્ચર રિમૂવ નહીં થાય. તમે જોઈ શકો છો કે મીડિયમ ફ્લેમ પર આપણે સિંગદાણા શેકી રહ્યા છે. સિંગદાણાને આ રીતે દબાવતા એના બે ફાળિયા થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે અને ઉપરની છાલ ઇઝી રિમૂવ થાય ત્યાં સુધી શેકવાના છે. તો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. હવે એને ઇઝી છાણા કાઢવાની ટ્રીક બતાવું છું કે આ રીતે રૂમાલમાં બધા સિંગદાણા લઈ લેવાના છે. હવે બધા સિંગદાણા લેવાઈ જાય ત્યારબાદ આ રીતે રૂમાલ બધો ભેગો કરી લેવાનો છે. તમે આની જગ્યાએ નેપકિન બી યુઝ કરી શકો છો અને આ રીતે એને હાથની મદદથી ઘસવાના છે. આ સ્ટેપ કરવાથી આપણા સિંગદાણાના છાડા છે ઇઝી રિમૂવ થઈ જશે. આપણે બહુ મહેનત કરીએ છીએ સિંગદાણા છાડા રિમૂવ કરવા માટે, ત્યારબાદ એ છાડાને સિંગદાણાથી દૂર કરવા ફૂંક મારીને આપણે સિંગદાણાને રિમૂવ કરતા હોય છે છાણાને. એની બી આજે ટ્રીક બતાવું છું કે સિંગદાણાને જો તમારે છાણા નીકળી ગયા હોય આપણે જોઈ શકીએ છીએ. તો હવે આ રીતે આપણે જે પૂરી તરીએ છીએ એ ઝારામાં લઈ અને આ રીતે શેક કરીશું તો આપણે જે છાણા નીકળ્યા છે સિંગદાણામાંથી એ બધા નીચે ખરી પડશે. એટલે આમાં આપણે કોઈ ફૂંક મારવાની ઝંઝટ વગર સિંગદાણાને મિક્સર જારમાં લઈ અને આપણે એનો એકદમ ઝીણો પાવડર રેડી કરી લેવાનો છે. આ રીતનો ઝીણો પાવડર રેડી થઈ જાય ત્યારબાદ એક પેનમાં ખાંડ એડ કરવાની છે ને જેટલો બાઉલ ખાંડ લીધો એનાથી હાફ બાઉલ પાણી એડ કરવાનું છે. હવે આને મીડિયમ ફ્લેમ પર એક તારની ચાસણી બનાવવાની છે. જો તમે એને ફાસ્ટ ફ્લેમ પર કરી દેશો તો પાણી ઉડી જશે અને ચાસણી જે બનશે એ એકદમ જાડીવાળી બનશે. તો તમારો સિંગ પાક એકદમ કડક બનશે, સોફ્ટ નહીં રહે. એના માટે આપણે મીડિયમ ફ્લેમ પર ચાસણીને રેડી કરશું. આ રીતે એને સ્ટર કરતા જઈશું અને ચમચામાં થોડી ચાસણી લઈશું. ચાસણી ઠંડી થાય ત્યારબાદ હાથની મદદથી ચેક કરીશું તો આપણે એક તારની ચાસણી રેડી થઈ ગઈ છે. હવે આપણે ફ્લેમ ઓફ કરી લઈએ અને ફ્લેમ ઓફ કર્યા બાદ આપણે જે સિંગદાણાનો પાવડર રેડી કર્યો હતો એ એડ કરી લઈએ. એમાં સિંગદાણાનો પાવડર એડ થઈ ગયા બાદ આપણે એમાં કોપરું એડ કરી લઈએ.
હવે બધી વસ્તુને મિક્સ કરી અને થોડો ઇલાયચી પાવડર બી લઈ લઈએ. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈએ. આપણે કોપરું એડ કર્યું છે એટલે આપણું મિશ્રણ થોડું ડ્રાય રહેશે, બટ કોપરાનું મોઇશ્ચર અને સિંગદાણાનું મોઇશ્ચર રિમૂવ થશે એટલે 1-2 મિનિટ પછી આપણું મિશ્રણ થોડું લિક્વિડી થઈ જશે. એટલે આ સ્ટેજ પર ટેન્શન લેવાની જરૂર નથી. આપણો સિંગ પાક પરફેક્ટ જ રેડી થવાનો છે. હવે એમાં 2 ચમચી ઘી એડ કરવાનું છે કે આપણો જે સિંગ કોપરા પાક છે એને થોડો શાઇન મળે. તમે જોઈ શકો છો કે પહેલાં કેટલું ડ્રાય હતું મિશ્રણ, હવે ધીરે ધીરે થોડું ઢીલું થયું છે. 1-2 મિનિટ એને સ્ટર કરી લઈએ. હવે ફ્લેમ ઓફ કરીને વાસણ ગરમ છે ત્યાં સુધી ફરી 2 મિનિટ સ્ટર કરી લઈએ. હવે આ રીતે ગ્રીસ કરેલી ડીશમાં આપણું બધું મિશ્રણ લઈ અને ચમચીના મદદથી એને સ્પ્રેડ કરી લઈએ કે જેથી આપણું આ મિશ્રણ જલ્દી ઠંડુ થઈ જાય. હવે આમાં રોઝ પેટલ્સ એડ કરી લઈએ. તમે આમાં પિસ્તા, બદામ, કાજુ બી એડ કરી શકો છો. રોઝ પેટલ્સ એડ થઈ ગયા બાદ તમે આને અડધો કલાક ઠરવા દઈ અને પીસ કરીને બી સર્વ કરી શકો છો. અને પીસ ના કરવા હોય તો ઠંડો થઈ જાય ત્યારબાદ એના મેં બોલ્સ બનાવ્યા છે એ રીતે તમે એને બોલ્સ બી બનાવી શકો છો. તો ગૌરી વ્રતમાં ખાવાની મજા પડે એવો સિંગ કોપરા પાક રેડી થઈ ગયો છે. તમારા ઘરે ગૌરી વ્રતમાં શું બનાવે છે કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.